જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી યશોદા ઉત્સવ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના લાડીલા મારા સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંધ 10મો અને પેજ 313 અને 314 13 ને 14 વિશે આપણે આજે પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમમ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. હવે સૂર્યને ઢાંકવાની જે મુનિમાં શક્તિ હતી ને, તેઓ પણ કામને વશ કરી શક્યા નથી. એટલે આ કામને મારો ને તો જ શ્રી કૃષ્ણ નજીક આવે, અને આ કામ મરી જાય તો જ શ્રી કૃષ્ણ દૂર નથી, એટલે આપણી પાસે જ છે. એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વિષ્ણુ કરીએ કે સુખદેવજી છે એ પૂર્વજન્મ પોપટ હતા. માટે ભાગવતમાં સુખદેવજી ઉવાચને બદલે શ્રી સુક ઉવાચ એમ લખ્યું છે. એટલે શ્રી સુક ઉવાચ એમ લખ્યું છે. હવે શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા. હવે શ્રી શુક્ર એ ગુરુ શિષ્ય નામ છે. ભાગવતમાં કોઈના નામ સાથે શ્રી વિશેષણ લખવામાં આવતો નથી, એટલે કે શ્રી એ રાધા છે. એટલે શ્રી ભાગવત ભગવાન કી જે શ્રી સુક ઉવાચ એટલે રાધા કે આ સાથે પણ સુખદેવજી બોલે છે, એવી રીતના બતાવવામાં આવ્યું છે. એટલે જ વાલા વૈષ્ણવો, આપણે ભાગવત ગમે ત્યારે સાંભળીએ ત્યારે શ્રી સુક ઉવાચ એમ ભાગવતકાર પણ બોલે છે. હવે 5 તત્વો છે એને પણ એ સમયે પણ યાદ કરવામાં આવે છે. હવે બ્રહ્મા ઉવાચ, સનતકુમાર ઉવાચ, વ્યાસ ઉવાચ એમ પણ ઘણી જગ્યાએ લખેલું આવે છે. વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ લખવામાં વાપર્યું જ નથી. એટલે ખાલી આપણે જોઈએ કે બ્રહ્મા ઉવાચ, વ્યાસ ઉવાચ એમ, તો એની પાસે પણ શ્રી લાગેલું આગળ નથી. ફક્ત સુખદેવજી અને ભગવાનને શ્રી વિશેષણ આપવામાં આવે છે. શ્રી સુખદેવજી ઉવાચ અને શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, એટલે બંનેની પાસે શ્રી લગાડવામાં આગળ આવે છે. હવે સુખદેવજી શ્રીજીના અને રાધાજીના કૃપાપાત્ર શિષ્ય છે, તેથી તેમને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. વાલા વૈષ્ણવ, આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન છે એ રાધાજીના અધીશ્વર છે, એટલે કે ભગવાન સાથે શ્રી વિશેષણ આપ્યું છે. રાધાજી શ્રી કૃષ્ણને કહે છે કે આ પોપટ તો મને ખૂબ ગમે છે. રાધાજીએ શ્રી કૃષ્ણના હાથમાં પોપટ આપ્યો. અંતરંગમાં રાધાજી સુખદેવજીના ગુરુ છે. પરમાત્મા સાથે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ, તેનું નામ પ્રગટ રૂપે લેવાય નહીં. એટલે વાલા વૈષ્ણવ ઘણા કહે છે ને કે ભાગવતમાં રાધાજીનું નામ કેમ આવતું નથી, તો સુખદેવજીએ ગુરુ માન્યા છે અને ગુરુનું નામ વારંવાર લેવાતું નથી. એટલે કહે છે હું શિષ્ય થઈને રાધાનું નામ ન લઈ શકું. એટલે જે પરમાત્મા સાથે આ સંબંધ જોડે એ મહાપ્રભુ છે, અને એનું નામ ન લેવાય. એટલે રાધાજીનું નામ બહુ ઓછું આવે છે ભાગવતમાં. ભાગવતમાં શ્રી રાધાજીનું નામ પ્રગટ રૂપે સુખદેવજીએ લીધું જ નથી. રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી, તેમ કોઈ ગોપીનું નામ પણ પ્રગટ રૂપે આપવામાં આવતું નથી. સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે. ગોપી પ્રેમની વાત તો બહુ જાહેરમાં જ કરવાની નથી, કારણ કે એ પ્રેમનો તો ભોગતાઓ એ જ એ પ્રેમને રસને માણી શકે છે. એટલે ગોપીના પ્રેમને પણ બહુ જાહેરમાં કરતા નથી. રાજા પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ અપાવો છે. રાધે રાધે બોલે તો ગુરુનું નામ લેતા સુખદેવજીને સમાધિ લાગી જાય, તો રાજાનું શું થાય? કે જો એટલું ગુરુ નામમાં હતું સુખદેવજીને કે રાધાનું નામ કદાચ લીધા કરત તો એ તેને સમાધિ લાગી જાય. તો પરીક્ષિતને તો 7 દિવસમાં કથા સંભળાવવાની હતી અને 7 દિવસમાં મોક્ષ આપવાનો હતો, તો સમાધિમાં લાગેલા સુખદેવજી ક્યારે જાગૃત થાય? એટલા માટે રાધાનું નામ ભાગવતમાં આવતું નથી. કથા વિયોગમાં થાય છે, પૂર્ણ સંયોગમાં વાતો થતી જ નથી. એટલે જ્યારે આવા મનનો અંતરનો વિયોગ હોય છે ને વાલા વૈષ્ણવ, ત્યારે જ કથા થાય છે. હવે આ અંતરંગ લીલા છે કે આમાં કામની ગંધ જ નથી. 11 વર્ષના બાળકમાં કામભાવ જાગે જ નહીં. એક પતિની અનેક પત્નીઓ હોય તો તેમાં માહે માહે મત્સર હોય, પણ આ ગોપીઓમાં તો મત્સર ન હતી. આ સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. એટલે કે સ્ત્રીઓ હોય તો એકબીજા પ્રત્યે ઘણીવાર ગર્વ, અહંકાર, મારું તારું એવું હોય છે, પરંતુ આ ગોપીઓ છે એ કૃષ્ણ ભાવમાં પ્રેમ વિભોર બની ગયેલી હતી. એટલે ગોપીઓમાં જરા પણ મત્સર, અભિમાન કે મદ ન હતો. આ કોઈ સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. અને જો હોય તો સુખદેવજી આવી કથા કરે જ નહીં વાલા વૈષ્ણવ, કે રાસલીલા જેવી કથામાં સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. હવે સુખદેવજી તો મહાયોગી છે. ગોપી નામની કોઈ સ્ત્રી છે એવી કલ્પના પણ ન કરો, કારણ કે ગોપીએ તો શુદ્ધ જીવ છે. ગોપીએ તો હૃદયનો શુદ્ધ ભાવ છે, પ્રેમ ભાવ છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતા
જે દેહભાન ભૂલ્યો છે ને તેવો વિશુદ્ધ જીવ એ ગોપી જ છે. જો એટલે સતત આપણે ઇન્દ્રિયોથી આપણે ભક્તિરસનું વાલાવર વિષ્ણુ પાન કરતા રહીએ અને શ્રી કૃષ્ણમાં જ્યારે પ્રેમ ભક્તિ વધારે થાય ત્યારે દેહ સંધાન ભૂલાઈ જાય છે. તો જ્યારે ભૂલાઈ જાય ત્યારે જીવ છે વિશુદ્ધ જીવ બની જાય છે. એ વિશુદ્ધ જીવ એ ગોપી જ છે. સાધારણ જીવ આ ગોપીની કથા કરવા અને સાંભળવાનો અધિકારી પણ નથી. જો એ તો સુખદેવજી જેવા શ્રોતા કહી શકે અને પરીક્ષિત જેવા વક્તા જ સાંભળી શકે, કારણ કે એ એનો અધિકાર છે. નિત્ય સિદ્ધા અને સાધન સિદ્ધા ગોપીઓના ભેદ તો અગાધ બતાવ્યા છે. કેટલાક જ્ઞાનીઓને બ્રહ્મરૂપ થયું છે તો કેટલીક ગોપીઓને પણ બ્રહ્મરૂપ થવું છે. ઈશ્વર સાથે એક થવું નથી. એક થાય તો ઈશ્વરના રસાસ્વાદનો અનુભવ કરી શકે નહીં. એટલે ઈશ્વર સાથે એક થાય તો ઈશ્વરના રસાત્મક સ્વરૂપનો અનુભવ ક્યારેય ન થઈ ગયે. એટલે ઈશ્વર રસરૂપ હોવાથી જ્ઞાની પુરુષો તે રસમાં ડૂબી જાય છે, પણ રસાત્મક સ્વરૂપનો અનુભવ તો ન જ કરી શકાય કે જીવ ઈશ્વરથી સહેજ અલગ પડે. જ્યારે જીવ છે ઈશ્વરથી જુદો હોય ને તો જ આપણે રસાત્મક ભાવ અનુભવી શકીએ. એટલે પ્રભુમય થઈ જઈએ કે ગોપીઓ કહે છે ઈશ્વર રસરૂપ છે, એમાંથી અમે ડૂબી જઈએ એના રસમાં, તો અમે આ સ્વાદ રસાત્મક સ્વાદ ક્યાંથી માણી શકીએ. એટલે ઈશ્વરથી સહેજ અલગ રહેવું જોઈએ તો જ આ રસાસ્વાદનો અનુભવ આપણે વાલા વૈષ્ણવ કરી શકીએ, એમ ગોપીઓ કહે છે. હવે નિત્ય સિદ્ધિ ગોપીઓ તો તે છે કે જે કનૈયા સાથે આવેલી છે. સાધન સિદ્ધિ ગોપીઓના અનેક ભેદ છે. હવે આપણે સાધન સિદ્ધિ ગોપીઓના ભેદ જોઈએ તો પહેલો ભેદ છે શ્રુતિરૂપા. હવે ગોપીઓ કેટલા ટાઈપની છે એ વાલા વૈષ્ણવ આપણે આગળ ચર્ચા કરીએ. પહેલી છે શ્રુતિરૂપા, એટલે વેદના મંત્રો ગોપીઓ થઈને આવેલા છે. જો ગોપીઓ કોઈ સાધારણ સ્ત્રી નથી વાલા વૈષ્ણવ, રખે એવી ભૂલ કરતા. એ તો વેદના મંત્રો છે. વેદોએ જ્યારે ઈશ્વરનું વર્ણન પુષ્કળ કર્યું પણ ઈશ્વરને અનુભવ ન થયો. તો ઈશ્વર કેવળ વાણીનો જ વિષય નથી, તે માટે તો ધ્યાન કરવાની પણ વાલા વૈષ્ણવ જરૂર છે. આપણે ફક્ત વાણીથી જ ઈશ્વરના ગુણગાન ગાઈએ તે પૂરતું નથી. એના માટે ઈશ્વરને મેળવવા માટે તો ધ્યાન પણ કરવું જરૂરી છે. સંસારનું જ્યારે વિસ્મરણ ન થાય ને ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. એટલે લૌકિકમાં માયામાં અતિ મન લાગેલું હોય છે ને તો તેને ક્યારેય એવા વૈષ્ણવને ઈશ્વરનું સાક્ષાત્કાર થતો જ નથી, અનુભવ પણ થતો જ નથી. એટલે આ માટે સંસારને ભૂલવું જોઈએ, લૌકિકને ભૂલવું જોઈએ, માયાને પણ તરી જવી જોઈએ. માયાથી જે તર હોય એટલે ઉપર હોય તેને જ ઈશ્વરનું સ્વાનુભવ જણાવે છે અને એને જ સંસારનું વિસ્મરણ થયું હોય તે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. હવે આ વેદાભિમાની દેવો છે ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. એટલે આ વેદના મંત્રો છે એ શ્રુતિરૂપા ગોપીઓ છે. બીજો પ્રકાર છે ઋષિરૂપા ગોપીઓ, એટલે કે જીવનો મોટામાં મોટો શત્રુ કામ છે. ઋષિએ કામને મારવા ઘણો પ્રયત્ન કર્યો પણ આ કામ તો મર્યો નહીં. હવે તપ કરવાથી શરીર અને ઇન્દ્રિયોમાંથી કામ જાય છે. જો વાલા વિષ્ણુ, જ્યારે મનુષ્યમાં કામ આવી જાય છે ત્યારે તે શુંનું શું કરી બેસે છે અને તેનું બધું ધ્યાન ભક્તિ બધું એળે જાય છે. તો આ કામને નાથવા માટે એક તપ કરવું જોઈએ. જ્યારે શરીરમાં તપ, સત્સંગ, ભગવાનનું ભજન કીર્તન વધે છે ત્યારે આ કામ છે ઓછો થાય છે અને તપ કરવાથી પણ શરીર અને ઇન્દ્રિયોમાંથી આ કામ જાય છે. પણ બુદ્ધિમાંથી તો કામ જતો જ નથી. બુદ્ધિમાં તો એ ખૂબ જ બેસી ગયેલો છે. એ કામ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરવો છે કે શ્રી કૃષ્ણ આ મારા કામરૂપી જ્વરને તમે દૂર કરો, ઓછો કરો, એવી શ્રી કૃષ્ણ પાસે આપણે વાલા વિષ્ણુ માંગણી કરવાની છે. એને અર્પણ કરી દઈએ તો એકાએક કામ ઓછો થઈ જશે. હવે બ્રહ્મ સંબંધ થયા વિના બુદ્ધિમાંથી કામ જતો જ નથી. વિશ્વામિત્ર પરાશર કામાધીન થયા છે. જો કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે આપણા ઈશ્વરની સમ્મુખ જઈએ છીએ અને કૃષ્ણ આપણી પર કૃપા કરે છે એટલે આપણી બુદ્ધિમાંથી કામ જતો રહે છે. પરંતુ આ વિશ્વામિત્ર અને પરાશર ઋષિ ઉચ્ચ કક્ષાની ટોચે પહોંચેલા હતા. તપમાં કોઈ ફરક નહોતો. એવા મહાન ઋષિઓ પણ છે કામને વશ થયા હતા. સૂર્યને ઢાંકવાની આ બધા મુનિઓમાં શક્તિ હતી વાલા વૈષ્ણવ, છતાં એ કામને તો વશ કરી શક્યા જ નહીં. કામ પાસે તો સૌ લાચાર જ બની ગયા. તો આ કામને મારો ને તો શ્રી કૃષ્ણ દૂર નથી. એટલે આ કામને મારવો જોઈએ તો જ કૃષ્ણ નજીક આવે. સાત્વિક ભોજન વિના કામ મળતો નથી. કહેવાય છે ને કે જેવો અન્ન એવો ઓટકાર. એ રીતના જો વધારે તામસ એટલે તીખું, તળેલું, વધારે મરચાંવાળું વધારે ખાય તો આપણામાં એક જાતનો તમો ગુણ આવે છે અને એ ટાઈપની પ્રકૃતિ થઈ જાય છે. તો કામ પણ ઉદ્દીપ્ત થાય છે. પરંતુ જ્યારે આપણે સાદું સિમ્પલ ભોજન લઈએ છીએ, સાત્વિક ભોજન, લસણ ડુંગળી વિનાનું, તીખું ન ખાઈએ એવું સાત્વિક ભોજન લઈએ તો આપણા જીવનમાં પણ છે ભક્તિ વધે છે અને કામ ઓછો થાય છે. એટલે કામને ભગાડવા માટે સાત્વિક ભોજનવાળા વૈષ્ણવ જરૂરી છે.
તો કામ તો અનંગ છે, તે જીવને મારે જ છે અને આત્મશક્તિનો પણ તે નાશ જ કરે છે. કામ મર્યા નહીં એટલે કંટાળી ગયેલા ઋષિઓ પણ ગોપી થઈને આવ્યા છે. જો એટલું વ્રત તપ હતું છતાં પણ કામ છે એ મર્યો જ નહીં. એટલે ઋષિઓને થયું કે હવે ભગવાનને મેળવવા માટે આપણે શું કરવું જોઈએ. તો એ પણ એ ગોપી થઈને એ વ્રજમાં આવ્યા છે. એટલે આ ઋષિરૂપા ગોપીઓ કહેવામાં આવે છે. વાલા વૈષ્ણવો, એ આપણે જોયું. તો આવી રીતે ઋષિઓ પણ છે ગોપી થઈને વ્રજમાં આવેલા છે. એટલે કામથી કંટાળી ગયેલા છે કે કામ અમારામાંથી મળતો નથી. એટલે એ ગોપી થઈને આવ્યા છે ને ઋષિરૂપા ગોપીઓ કહેવાય છે. કામ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરીશું, કારણ કે નિષ્કામ શ્રી કૃષ્ણને અર્પણ કરેલા કામથી અને આપણે નિષ્કામ થઈશું. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરી શકે જ નહીં, કારણ કે રાસલીલામાં જ્યારે કામ શરત મારીને આવ્યો કે હું તમારે વશ થઈશ, પરંતુ શ્રી કૃષ્ણે કામને પણ વશ થવા દીધો નહીં અને કામને પણ દૂર ભગાડ્યો. તો આવું શ્રી કૃષ્ણનું ચિંતન કરનારને કામ વાલા વૈષ્ણવ ક્યાંથી અસર કરી શકે. તો શ્રી કૃષ્ણ ફક્ત આપણે શ્રી કૃષ્ણનું ચિંતન મનન કીર્તન કરીએ તો પણ આપણામાં કામ ભાવ ઓછો થાય છે. તો આ ખુદ પરમાત્મા સ્વયં શ્રી કૃષ્ણ છે, એને કામ શું અસર કરી શકે વાલા વૈષ્ણવો. તો ગર્ગ સંહિતામાં પણ એક કથા છે કે શ્રાવણ માસમાં એક વખત દુર્વાસા મુનિ ગોકુળમાં આવ્યા. હવે તેથી રાસમાં આવતા વિલંબ થયો. ગોકુળમાં આવ્યા એટલે દુર્વાસા મુનિ તો આપણે વાલા વૈષ્ણવ જાણીએ છીએ કે ક્રોધનો અવતાર છે, એટલે તેનું સન્માન અતિથિ સત્કાર ખૂબ જ કરવો પડે. એટલે એને હિસાબે ગોકુળમાં આવ્યા, તેથી બધા અને કૃષ્ણને રાસના જવાનું બધાને મોડું થયું, વિલંબ થયો. હવે ગોપીઓએ વિલંબ થવાનું કારણ પૂછ્યું તો શ્રી કૃષ્ણ કહે છે કે મારા ગુરુ આવ્યા છે, તેમના દર્શન કરવામાં ગયો હતો, તેથી આવવામાં વિલંબ થયો. ગોપીઓ પૂછે છે તમારા ગુરુ? તમે તો સર્વના ઈશ્વર છો ને તમારા ગુરુ? કૃષ્ણ કહે છે હા, મારા પણ ગુરુ છે દુર્વાસા મુનિ, મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ છે. ગોપીઓને તો આનંદ થયો અને ગોપીએ તો વિચાર્યું કે ભગવાનના ગુરુ હશે તે કેવા મહાન હશે, આપણે કૃષ્ણના ગુરુને જમાડીશું. હવે ગોપીએ કહ્યું તમારા ગુરુને મારે જમાડવા છે. શ્રી કૃષ્ણ કહે મારા ગુરુ ભૂખ લાગે ત્યારે એક વખત કેવળ દરોઈનો રસ પીએ છે, જમતા જ પણ નથી. હવે તમારો પ્રેમ શુદ્ધ હશે ને તો આરોગશે. ગોપીઓએ અનેક પ્રકારની સામગ્રી બનાવી. સામે કિનારે દુર્વાસાનો આશ્રમ છે. યમુનાજીમાં પૂર આવ્યું હતું. ગોપીઓ વિચારમાં પડી કે હવે યમુના પાર કરીને કેવી રીતે જઈ શકશું. તો શ્રી કૃષ્ણ તેઓને કહે છે કે જાઓ, યમુનાને જઈને કહેજો કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય ને તો રસ્તો આપજો. અધિકારી ગોપીઓની ખાતરી હતી કે ભગવાન ક્રીડા કરે છે તે બીજાના પરમાનંદ આપવા માટે. જો એટલે કૃષ્ણ ક્રીડા કરે છે છતાં તે બ્રહ્મચારી કહેવાય છે. એટલે ગોપીને કૃષ્ણ કહે છે કે તમે કહેજો યમુનાને કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપે. તો વાલા વિષ્ણુ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે પેજ 314 10મા અધ્યાયનું આપણે ભાગવત રહસ્ય સાંભળીએ. શ્રી કૃષ્ણ શરણમમ. હવે જ્યારે ગોપી આ રીતે થઈ અને ગોપી વ્યાકુળ થાય એટલે કનૈયો તો ત્યાં રસોડામાં પણ પ્રગટ થઈ જાય છે. જો વાલા વૈષ્ણવ કેટલો ગોપીઓનો ભાવ છે. હવે ગોપીઓ યમુના પાસે આવી અને કહ્યું કે હે યમુના મહારાણી, અમારા કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય ને તમને રસ્તો આપો. યમુનાજીએ રસ્તો આપ્યો. દુર્વાસાના આશ્રમમાં ગોપીઓ આવી આ સામગ્રી આરોગો. દુર્વાસાને બહુ આગ્રહ કર્યો. દુર્વાસા કહે મને ખાવાની ઈચ્છા નથી, પણ તમારે મને ખવડાવવું હોય તો મારા મુખમાં કોળિયા મૂકજો. જો વાલા વિષ્ણુ, દુર્વાસા પણ કેવી કસોટી કરે છે કે મારે ખાવાની ઈચ્છા નથી, પરંતુ જો તમારે પરાણે મને ખવડાવે તો તમે કોળિયા મૂકીને મને જમાડી શકો છો. ગોપીઓ તો આપે છે તે બધું પેટમાં ગયું, કંઈ પણ બચ્યું ને. એટલે જેટલો થાળ ભરીને આવ્યા હતા એટલું બધું દુર્વાસા મુનિ આરોગી ગયા. મહારાજાને છોકરા થયા નહીં એટલે કોઈ યાદ પણ આવ્યા નહીં. ગોપી પૂછે છે કેમ મહારાજ, આજે ભોજન બરાબર કર્યું ને? દુર્વાસા જવાબ આપે છે ના ના, હું તો નિત્ય ઉપવાસી છે. જો ગોપીઓની સામે થાળ ભરી ભરીને ભોજન હારી ગયા, છતાં દુર્વાસા કહે છે હું તો નિત્ય ઉપવાસી છું, હું ખોટું બોલતો નથી, ખાતરી કરજો. તમે યમુનાજીને કહેજો કોઈ દુર્વાસા નિત્ય ઉપવાસ હોય ને તો માર્ગ આપશો. ગોપીએ તેમ કર્યું, યમુનાજીએ માર્ગ આપ્યો. હવે નજર સામે ગોપીઓ દુર્વાસાને જમાડે છે, છતાં કહે છે નિત્ય ઉપવાસી હોય. તો યમુનાજીએ માર્ગ આપ્યો. આનો મતલબ એમ કે દુર્વાસા મુનિ ખુદ નથી જમતા પણ બીજાને જમાડે છે. તો ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહે છે કે જેવા ચેલા તેવા જ ગુરુ. આટલી રાણીઓ હોવા છતાં તમે બાલ બ્રહ્મચારી, અને પેલા દુર્વાસા આટલું બધું જમી ગયા ને છતાં અમારી સમક્ષ કેટલું ભોજન આરી ગયા, છતાં આરોગી ગયા, છતાં પણ કહે છે કે અમે ઉપવાસી હોય તો કહેજો. પણ ઉપવાસી આ કોણ ઉપવાસી, આ તે કેવા બ્રહ્મચારી? એમ ગોપીઓ તો ખૂબ જ ઔઢવમાં ચિંતામાં પડી ગઈ કે આ શું બધું ગુરુ શિષ્યનું ચાલે છે. ચેલો ને ગુરુ બંને એક જ છે.
દુર્વાસાને કોઈ પણ પ્રકારની વાસના નથી. દુર્વાસા આટલું જમી ગયા પણ સ્વાદ લીધો નહીં. ખાનાર તો નારાયણ છે અને ખવડાવનાર નારાયણ છે. એટલે જે ખાય છે દુર્વાસા મુનિ તે નારાયણ ખાય છે અને ખવડાવનારા ગોપીઓ તમે ખુદ નારાયણનું સ્વરૂપ છો. દુર્વાસાની આ બ્રહ્મ ઉપાસના છે કે જમાડનાર છે બ્રહ્મ હોય છે અને જમનાર પણ બ્રહ્મ જ હોય છે. એટલે દુર્વાસા કહે છે હું ઉપવાસી છું તે સત્ય છે. કૃષ્ણને કે દુર્વાસાને તે વસ્તુમાં આ શક્તિ ન હતી, વાસના ન હતી. જુઓ, કૃષ્ણ કહે છે કે કૃષ્ણને બાલ બ્રહ્મચારી કહે છે અને દુર્વાસાને છે એ નિત્ય ઉપવાસી કહે છે. તો આ બંને વસ્તુમાં જોઈએ તો તેમાં એને જરા પણ વાસના નહોતી. એટલે શ્રી કૃષ્ણને કે દુર્વાસાને વસ્તુમાં શક્તિ જ ન હતી કે વાસના પણ નહોતી અને તેઓ ભોગવ્યા છતાં નિષ્કામ જ હતા. કે કારણ કે તેને દ્વારકામાં અનેક રાણીઓ સાથે વિવાહ કર્યો હતો, તો છતાં તે નિષ્કામ કહેવાતા હતા. ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ બંનેનો સમન્વય શ્રી કૃષ્ણે કરી બતાવ્યો છે. શ્રી કૃષ્ણ તો નિષ્કામ છે. નિષ્કામ શ્રી કૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ બને છે. ચિરહરણ લીલામાં ઋષિરૂપા ગોપીઓ છે એ 5-6 વર્ષની છે. કન્યાને કુમારી કહે છે. એટલે જ્યારે ચિરહરણ કર્યું હતું ત્યારે 5-6 વર્ષની ગોપીઓ હતી, એક કુમારી હતી. આ કુમારિકાને ઈચ્છા એવી હતી કે શ્રી કૃષ્ણ અમારા પતિ થાય. ભાષા તો લૌકિક છે પણ આમાં સિદ્ધાંત અલૌકિક છે. જો હવે પતિ થાય સામાન્ય સમાજ જીવનમાં આપણે બધા કહીએ છીએ તો આ ભાષા છે લૌકિક ગણાય, પરંતુ એનો સિદ્ધાંત અંદર વાલા વૈષ્ણવ આપણે જોઈએ તો તે અલૌકિક છે કે જીવ જ્યારે ઈશ્વરના મિલનમાં કંઈક આવરણ હોય ને તો મિલન બરાબર થતું નથી. એટલે આપણા અને ઈશ્વરના મિલનમાં કોઈ આવરણ વાલા વૈષ્ણવ હોવું ન જોઈએ. હવે શ્રી કૃષ્ણે સખીઓને કહ્યું હતું કે યોગ્ય સમય હું તમને મળીશ. રાસમાં ગોપીના દેહ સાથેનું આ મિલન નથી, પરંતુ પંચભૌતિક શરીર ગોપીએ છોડી દીધા જ છે. આ ગોપીઓનું શરીર તો અપ્રાકૃત ચૈતન્ય આનંદરૂપ છે. પંચમહિતના શરીરને પરમાત્મા ક્યારેય સ્પર્શ કરી શકતા જ નથી. વાલા વૈષ્ણવ, ભાગવતમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે 5 ભૌતિક ક્યાં છે કે શ્રી કૃષ્ણનો વિયોગ એ અગ્નિ છે, પતિનો વિરહ પતિવ્રતા સ્ત્રીને બાળે છે. એટલે પતિ ઘણા ટાઈમ દૂર ગયો હોય તો પત્ની એના વિરહ અગ્નિને થાય છે. તેમ પરમાત્માને પણ વિરહ આ જીવને બાળે છે. એટલે પરમાત્માને પણ જીવ માટે વાલા વૈષ્ણવ વિરહ થાય છે. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે એ પાપ છે, પરંતુ ગોપીઓ કૃષ્ણ વિરહ અગ્નિમાં 5 ભૌતિક શરીરને બાળે છે. વિરહાગ્નિમાં ગોપીઓનું પંચભૌતિક શરીર તો વાલા વિષ્ણુ બળી ગયું છે અને શ્રી કૃષ્ણના જેવું અપ્રાકૃત રસાત્મક શરીર તેઓને પ્રાપ્ત થયું છે. એટલે પંચભૌતિક શરીર બળી ગયું છે અને અલૌકિક એવું રસાત્મક અપ્રાકૃત શરીર એને મળ્યું છે. હવે આ પંચભૌતિક શરીર સાથે પરમાત્માનું મિલન થઈ શકે જ નહીં. એટલે અપ્રાકૃત રસાત્મક શરીર વાલા વૈષ્ણવ ગોપીનું બની ગયું છે. એટલે શ્રી કૃષ્ણનું મિલન શક્ય બન્યું છે. ગોપીઓને ભગવાનનો વિરહ બાળે છે. આપણી એ કરુણતા છે કે આ જીવ ભગવાનના વિરહમાં સંસાર સુખમાં રમે છે અને સંસારના સર્વભોગ તો રોગ સમાન છે. વાલા વૈષ્ણવો માટે એક આ પરમાનંદ રૂપ પરમાત્માને મળવું છે. શ્રી કૃષ્ણના દર્શનથી એને હવે તૃપ્તિ જ થતી નથી. દર્શનમાં દ્વેષ છે. ગોપીઓને પરમાત્મા સાથે હવે એક થવું છે. ગોવર્ધન લીલામાં શ્રી કૃષ્ણના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું. તે પછી કનૈયાની વાંસળી સાંભળે છે. પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે. પ્રેયસી અને પ્રિયતમ જુદા હોય છે પણ અદ્વૈત આવે છે. પ્રેમ દહાડે દહાડે વધે છે ત્યારે પ્રિયતમ સાથે એક થવાની ઈચ્છા થાય છે. જ્યારે એ પ્રેમ છે વાલા વૈષ્ણવ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે ને ત્યારે એક થવાની, પ્રિયા અને પ્રિયતમને એક થવાની ઈચ્છા થાય છે. તો આવી અદ્વૈતની ઈચ્છા છે. હું મટીને તું થવું એમ એ પ્રેમ. એટલે મારામય જ નહીં પરંતુ તારામય થવું. તું કરે સારું, તું કરે સારું, એ જ પ્રેમ કહેવામાં આવે છે. અનેક વાર સાસુ ગોપીને જવા દેતી નથી. જો તો ગોપી વ્યાકુળ થાય એટલે કનૈયો ત્યાં રસોડામાં પણ પ્રગટ થાય છે. કારણ કે સાસુઓ પણ અમુક એવી હતી અને કહ્યું કે કોઈ સાસુ કહેતી કે ગોપીને તો કૃષ્ણથી દૂર જ રાખજે. એટલે કૃષ્ણને મળવાની એટલી તાલાવેલી ઉત્કંઠતા હોય છે ગોપીઓમાં કે તે કૃષ્ણને મળવા જઈ શકતી નથી. એટલે ખૂબ જ એને રસોડામાં રસોઈ કરતાં કરતાં પણ ખૂબ જ એને વિરહભાવ ઉત્પન્ન થાય છે અને એનો જીવ એકદમ વ્યાકુળ થઈ જાય છે. તો કૃષ્ણ તો કરતું મન્યતા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે વાલા વૈષ્ણવ. એટલે તરત જ ગોપીઓનો વિરહ ભાવ દેખીને તે રસોડામાં પણ પ્રગટ થાય છે. તો જીવ જ્યારે આવી રીતના અતિ આતુર થાય ને ત્યારે ઈશ્વર મળે છે. વાલા વૈષ્ણવ, ગોપીઓનો પ્રેમ તો ધીરે ધીરે વધે છે. માટે શ્રી કૃષ્ણને મળવું છે.
કે મારે શ્રી કૃષ્ણ સાથે એક થવું છે, હવે એક ક્ષણ પણ વિરહ ન થાય, કારણ કે વિરહાગ્નિ તો ખૂબ જ પ્રજ્વળ હોય છે. એટલે કહે છે મારે કૃષ્ણને મળવું છે. ગોપીઓનો પ્રેમ તો ધીરે ધીરે વધતો જ હતો. કૃષ્ણ વિરહમાં ગોપીઓને હવે મૂર્છા પણ આવવા લાગી કે હવે કોઈ વાસના જ રહી નથી. જીવ જ્યારે અતિશય શુદ્ધ થાય ને ત્યારે આવો શુદ્ધ થયેલો જીવ જ ઈશ્વરને મળવા આતુર થાય છે. વાલા વૈષ્ણવો, ત્યાર પછી તો 7 રાસલીલા થાય છે. એને પોતાના બાળ મિત્રોને શ્રી કૃષ્ણે કહી રાખ્યો કે તે કોઈને મૂર્છા આવે તો મને બોલાવજો, મને મૂર્છા ઉતારવાનો મંત્ર આવડે જ છે, એમ કૃષ્ણએ બાલસખાને કહ્યું હતું. એના પ્રાણ અને મન મારામાં છે. આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવતો. શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે. એટલે વાલા વૈષ્ણવ, આપણામાં પણ જ્યારે દર્શન ખુલવાની તૈયારી હોય અથવા દર્શન ન થાય તો આપણે ખૂબ જ આપણે વ્યાકુળ મન થઈ જાય છે કે આજે દર્શન વિનાની રહી, અને આંખમાંથી આંસુ જ સરવા લાગે છે. અને ક્યારેક ક્યારેક તો ઘણાને મૂર્છા પણ આવી જાય છે કૃષ્ણ પ્રેમમાં. તો જ્યારે આવી ગોપીઓને મૂર્છા આવી ત્યારે એનો પ્રેમ કૃષ્ણ પણ વધી ગયો, સમજી ગયા કે આના ગોપીઓનો પ્રેમ વધી ગયો છે. કનૈયો ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કહે, શરદ પૂર્ણિમાની રાતે તને મળીશ, બસ ધીરજ રાખ અને સતત મારું ધ્યાન કર. આટલું વૈષ્ણવ કહે છે. તો પ્રેમીને મળવાની આશામાં તે જીવે છે. આટલું જ્યાં કૃષ્ણ કહે છે ત્યાં જાણે એક 15 દિવસનો તરસ્યો હોય ને પાણી મળે ને જેમ તેનામાં જીવ ચેતના આવે એવી રીતના ગોપીઓમાં જીવ આવે છે. અને કૃષ્ણની વાણી સાંભળીને ગોપીઓ તરત જ ઘરનું કામ કરવા લાગે છે અને કે કૃષ્ણ મને મળશે, પ્રેમી મળશે, આશામાં તે જીવવા લાગે છે. આમ ગોકુળની બધી ગોપીઓ રાસમાં જઈ શકી ન હતી. વાલા વૈષ્ણવ, જેનો અધિકાર સિદ્ધ થયો હતો તે જ ગયા હતા, અને તેનો જન્મ વાલા વૈષ્ણવ છેલ્લો હતો, અને તે ગોપીઓ રાસલીલામાં ગઈ હતી. કે બધી આખી ગોકુળની ગોપીઓ જઈ શકી નથી. તેને જેનો જન્મ છેલ્લો હતો તે જ એ રાસલીલામાં પહોંચી હતી. તો વાલા વૈષ્ણવો, આ બંને મારા જય શ્રી કૃષ્ણ, અને આ બંને મારા પ્રસંગો અહીંયા પૂરા થાય છે. અને આ બંને પ્રસંગો કહેવામાં વાલા વૈષ્ણવ મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.